નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તમને બધાને જ ખબર છે કે આપણે ગયા લેક્ચરની અંદર પાઠ આપણો જે 11મો છે, સેમેસ્ટર 2નો પહેલો પાઠ કે ઉત્તમે આપ્યા ઉત્તર, અને એમાં જે ઉત્તમ છે એક પોતે રોબોટ છે અને એ માણસના બધા જ સવાલના જવાબ આપે છે. તો આ પાઠને આપણે બહુ જ સારી રીતે સરળ રીતે સમજી ગયા છીએ, ભણી ગયા છીએ, અને આજે આ લેક્ચરની અંદર પાર્ટ 2ની અંદર આપણે એનું જે પુસ્તકનું સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયનું આખું જ સોલ્યુશન વ્યવસ્થિત રીતે જોવાના છીએ. તો જો તમે પાઠને સરસ રીતે સમજ્યા હશો તો તમને આના સવાલ જવાબ આવડશે, અને જે સવાલના જવાબ તમને આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખતા જજો, જેથી કરીને પછી હું વાંચી શકું. તો સૌથી પહેલો આપણો પ્રશ્ન છે વાતચીતનો. હવે તમને બધાને ખબર છે કે આપણો જે આ વાતચીતનો પ્રશ્ન છે એની અંદર તમને જે સવાલ પૂછવામાં આવે એ સવાલના જવાબ તમારે પાઠને આધારે આપવાના હોતા નથી. તો કઈ રીતે આપવાના? તો આ સવાલના જવાબ તમે તમારા ખુદના અનુભવ પરથી, તમને કઈ માહિતી હોય તો, કઈ ખ્યાલ હોય તો, કે તમે તમારા જીવનમાં બનતી કોઈ ઘટના હોય કે તમારા મનમાં શું ચાલતું હોય ને એના આધારે તમે આ સવાલના જવાબ આપી શકો છો. એટલે અહીંયા હું જે જવાબ તમને કહું એના તમારે કોપી મારવાની કોઈ જરૂર નથી. તમે તમારી રીતે ફેરફાર કરી અને તમારો ખુદનો જવાબ આની અંદર લખી શકો છો. હા, પણ એ સવાલને રિલેટેડ હોવો જોઈએ. તો જોઈએ, શરૂઆત કરીએ. સૌથી પહેલો આપણો સવાલ છે કે રોબોટ વિશે તમે શું જાણો છો? સાવ નહીં તો થોડું ઘણું તો આપણે પાઠમાં ભણ્યા છે એ આધારે તમે જાણતા હશો. તો શું છે? જો કે રોબોટ વિશે મારી જાણકારી આ મુજબ છે. કેટલી છે? તો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ઉપયોગ કરી અને બનાવવામાં આવેલો હોય છે, અને એઆઈ સાથે સંચાલિત યાંત્રિક મશીન છે. રોબોટ શું છે? એક મશીન છે, અને તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે. તે વિવિધ ક્ષેત્રોની અંદર ઉપયોગી છે જે આપણે પાઠની અંદર જોઈ ગયા, અને તેનું કોમ્પ્યુટર, સેન્સર્સ અને મોટર દ્વારા નિર્માણ કરવામાં આવે છે. એટલે કે એની અંદર આપણી જેમ હૃદય, કિડની, લોહી એવું બધું ન હોય, પણ આવી બધી કોમ્પ્યુટર ને સેન્સર્સ ને મોટર્સ એ બધી મશીનરીનો ઉપયોગ કરી અને રોબોટ્સને બનાવવામાં આવેલો હોય છે. જો દેખાય માણસ જેવો પણ કામ કરે આવી રીતે મશીન તરીકે. બીજો સવાલ છે કે રોબોટને કારણે માનવ જીવનમાં શું બદલાવ આવ્યો છે અથવા તો ભવિષ્યમાં આવી શકે છે? કે આપણે રોબોટનું નિર્માણ કરતા થઈ ગયા છીએ, રોબોટ આપણા જીવનમાં આવતું થઈ ગયો છે. મોટા ભાગની જોબોમાં પહેલા લોકો કામ કરતા હોય એની જગ્યાએ હવે લોકોએ રોબોટને મૂકી દીધા છે. તો એના કારણે જે આ માનવ જીવન છે એની અંદર શું તમને ફેરફાર જોવા મળે છે, અથવા તો તમને એવું લાગે કે ભવિષ્યમાં આવા ફેરફારો જોવા મળશે, તો એના વિશે લખવાનું છે. તો જો સૌથી પહેલા તો રોબોટને કારણે માનવ જીવનમાં આવેલા બદલાવો, કે અત્યાર સુધી મને કયા કયા બદલાવો દેખાણા. તો એમાં સૌથી પહેલું છે કે ઉદ્યોગની અંદર પરિવર્તન, એટલે કે કામ ધંધાની અંદર થોડું ઘણું ચેન્જીસ અમને જોવા મળે. કઈ રીતે? તો કારખાનાઓમાં રોબોટ્સ આવવાથી ઉત્પાદન ઝડપી અને સટીક બન્યું છે. એટલે કે ખોટેની અંદર બગાડ થતો હોય કે કઈ વસ્તુનું ઓછું ઉત્પાદન થતું હોય, કે માણસો હોય એટલે થાક ને કંટાળાને કારણે થોડું ઉત્પાદન લેવલ ઘટી જતું હોય, તો એ બધી જે પ્રોબ્લેમ્સ હતી, મુશ્કેલી હતી, એ બધી સોલ્વ થઈ ગઈ. કેમ કે માણસની જગ્યાએ હવે કોણ આવી ગયું છે? તો રોબોટ આવી ગયો છે, અને એના કારણે હવે કારખાનાની અંદર જે પણ કંઈ ઉત્પાદન થતું હોય એ વધુ ઝડપથી થાય છે. અને પહેલા જે કામ માણસો કરતા હવે તે રોબોટ કરે છે. એટલે કે પહેલા આપણે ફરજિયાત એ કામ કરવા માટે માણસને મૂકવા પડતા હતા. હવે આપણે એની જગ્યાએ કોને મૂકી શકીએ છીએ? તો રોબોટને મૂકી શકીએ છીએ, અને આબેહૂબ પણ માણસ કરતા પણ શ્રેષ્ઠ કામ કરીને આપણને આપી શકે છે. ચાલો એમાં આગળ જવાબમાં જોઈએ આપણે. તો બીજું કામ શું છે? તો ઘરેલું કામમાં મદદ. જેમ કે રોબોટ વેક્યુમ ક્લીનર, સ્વયં સંચાલિત રસોઈના સાધનો. હવે તો તમને ખબર ને એવું મશીન આવ્યું કે તમે જે પણ કંઈ તમારે વસ્તુ બનાવી હોય તો એના ઉપરથી સર્ચ મારી લેવાની, પછી તમને વજનમાં માપે કહી દે કે આ ગ્રામ એટલી વસ્તુ, એટલા ગ્રામ એટલી વસ્તુ, એ જે પ્રમાણે કે એટલા ગ્રામની એટલી વસ્તુ તમારે એની અંદર એડ કરી દેવાની.
પછી એ જાતે એની અંદર બધું કરી અને આખી રસોઈ તૈયાર થઈને તમને રેડીમેડ મળે. એટલે હોટલ જેવી જ સુવિધા ઘર બેઠા મળી જાય. તો એ સ્વયં સંચાલિત રસોઈનું સાધન કહેવાય. એના પછી તો સ્માર્ટ ઉપકરણો આપણા ઘરને સરળ બનાવ્યા છે. હવે તમને ખબર ને પેલું કચરા પોતા વાળું પણ ઓલું મશીન આવી ગયું, રોબોટ ટાઈપ, ગોળ ચકડા જેવું જોયું હોય તો એને આપણે રોબોટિંગથી રિમોટથી આપણે કંટ્રોલ કરવાનું, સ્ટાર્ટ ને એવું કરી દઈએ એટલે આપણે ઘરના ખૂણે ખૂણાની બેડ કે શેટી કે સોફાની નીચે જઈને પણ, કેમ કે એટલું એવું જ પતલું હોય અને રાઉન્ડ સર્કલમાં આખા ઘરમાં ફરી આપણે સોફા ઉપર બેઠા બેઠા ખાલી રિમોટ દબાવવાનો અને આપણા આખા ઘરની સફાઈ કરી નાખે. વેક્યુમ ક્લીનર તો તોય આપણે પોતે જાતે લઈને ફરવું પડે બધે. આ તો જાતે જ આખા ઘરની સફાઈ કરી નાખે. તો એને પણ આપણે સ્વયં સંચાલિત યંત્ર કહી શકીએ છીએ. અને હવે તો એવા ટ્યુબલાઇટ ને પંખા ને બધું હમણાં જ નહીં તો ઘણા સમયથી કે આપણે બહાર હોઈએ તો પણ ઘરના પંખાને ઓફ ઓન કરી શકીએ. એક જગ્યાએ બેસીને પણ બીજી ત્રીજી રૂમના પંખા, એસી બધું ઓફ ઓન કરી શકાય. આ બધું કોને આધારિત છે? તો યંત્રને આધારિત. તો આવી રીતે આપણને ઘરના કામમાં પણ મદદરૂપ થાય છે. પછી એના પછી ત્રીજું છે તો તબીબી ક્ષેત્રે પ્રગતિ. એટલે કે ડોક્ટર હવે જટિલ ઓપરેશન કરવા માટે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરે છે, જેથી ઓપરેશન વધુ સચોટ થાય છે. થોડી ઘણી ખામી, થોડી ઘણી મિસ્ટેક કે એવું કાંઈ પણ રહેવાની કાંઈ જ ગુંજાઈશ નથી, કેમ કે હવે ઓપરેશન રોબોટ કરે છે એટલે એકદમ પરફેક્ટ થાય છે. એના પછી તો શિક્ષણમાં નવા સાધનો, જેમ કે રોબોટિક કિડ્સ અને પ્રોગ્રામિંગ શીખવાના સાધનો વિદ્યાર્થીઓને નવી રીતે શીખવવામાં મદદ કરે છે. નવી નવી ટેકનિક્સ, નવી નવી રીત, એવી રીતે એ વિદ્યાર્થીઓની અંદર શિક્ષણનો ઉત્સાહ પણ વધારે અને એમને શિક્ષણ પણ પૂરું પાડે. એના પછી તો વાહન વ્યવહારમાં સુધારો, કે સ્વયં સંચાલિત વાહનો આવી ગયા. હવે તમને ખબર છે કારની અંદર આપણે પેલા ગેર મારવાના હોય એ પણ ન હોય, જાતે લાગી જાય. અમુકમાં તો પેલું એ ડ્રાઈવ જાતે થઈ જાય. તો એ સ્વયં સંચાલિત વાહનો, પછી ડ્રોન ડિલિવરી અને રોબોટિક પાર્કિંગ સિસ્ટમો વગેરે આપણે રોજિંદા જીવનનો એક ભાગ બન્યા છે. એટલે કે હવે ધીમે ધીમે એ આપણી આદત બનતી જાય છે. અને રોબોટને કારણે માનવ જીવનમાં આવવાના બદલાવો, આ જે આપણે 5 બદલાવો જોયા ને, એ બદલાવ તો અત્યારે આવી ગયા છે, આપણી લાઈફમાં છે જ. અને હવે આપણને લાગે છે કે આવનારા ભવિષ્યમાં આ જે બધા બદલાવો છે એ આવવાના છે. તો કયા કયા? તો એમાં પહેલું છે કે રોજગારમાં બદલાવ. જો ભવિષ્યમાં કેટલાક પરંપરાગત વ્યવસાયો ઓછા થશે, એટલે કે જે પેઢી દર પેઢી ચાલતા આવતા જે વ્યવસાયો છે એ ઘટતા જશે, પરંતુ રોબોટિક્સ એન્જિનિયરિંગ, એઆઈ પ્રોગ્રામિંગ અને રોબોટ મેન્ટેનન્સ જેવા નવા વ્યવસાયો વધશે. કે હવે લોકોને ફરજિયાત ભણવું પડશે, આવી ટેકનિકલ ને બધાની માહિતી મેળવવી પડશે, કેમ કે હવે જોબના સ્કોપ એની અંદર વધશે. અને જે આ બેઝિક બધું આપણે કામ કરતા હોય એમાં તો આપણી જગ્યાએ રોબોટ્સ આવી જશે, એટલે આપણી એ રોજગારી જતી રહેશે. એટલે એક બાજુ રોજગારી ઘટશે અને બીજી બાજુ વધશે, પણ જ્યાં વધશે એના માટેની તૈયારી આપણે રાખવી પડશે. જો કંઈ ખબર નહીં પડતી હોય તો આપણને ત્યાં નોકરીએ કોઈ રાખશે નહીં, એટલે ભણવું તો પડશે. ચાલો એના પછી શિક્ષણનું સ્વરૂપ બદલાશે. તો વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત શિક્ષણ સહાયક તરીકે રોબોટ્સ શાળાઓમાં વધુ સામાન્ય બની શકે છે. જો કે વ્યક્તિગત શિક્ષણ સહાયક તરીકે રોબોટ્સ શાળાઓ, એટલે કે પોતાની રીતે પર્સનલી શિક્ષણ પણ ત્યાં મેળવી શકે છે એની હેલ્પ લઈને. પછી તો આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ, કે નાનામાં નાના રોબોટ્સ આપણા શરીરમાં ફરી અને રોગોનું નિદાન અને સારવાર કરી શકશે. કે એટલા સૂક્ષ્મ રોબોટ્સ બનાવવામાં આવે કે એને જ આપણા શરીરની અંદર મોકલી દેવામાં આવે અને એ શરીરમાં ફરી અને જે કાંઈ રોગો હોય એનું નિદાન કરી અને પાછા સારવાર કરીને બહાર આવી શકે. આવું પણ ભવિષ્યમાં થશે. પછી વૃદ્ધજનોની સંભાળ, તો જેમ જેમ વસ્તી વૃદ્ધિ થતી જાય તેમ તેમ વૃદ્ધોની સંભાળ માટે સહાયક રોબોટ્સ વધુ મહત્વપૂર્ણ બનશે. આપણે વૃદ્ધોની દેખરેખ નહીં રાખીએ, એની જાળવણી નહીં રાખીએ, તો આપણી જગ્યાએ જે આ રોબોટ્સ છે એ વૃદ્ધોની સેવા કરશે. પછી પર્યાવરણની સુરક્ષા, તો પ્રદૂષણ સાફ કરવા માટે, પ્લાસ્ટિક એકત્રિત કરવા અને કચરો વ્યવસ્થિત કરવા માટે પણ રોબોટ્સનો વધુ ઉપયોગ લેવાશે. તમને ખબર છે કે આપણે આ
જે સૌથી મોટી ગટર લાઇન્સ ને મતલબ એ ગટરોને બધું સાફ કરવાનું હોય તો એમાં હવે માણસ જઈ શકતા નથી, કેમ કે એની એટલી બધી ગંદી સ્મેલ હોય, ગંદકી હોય કે આપણે બીમાર પડી જઈએ, આપણે શ્વાસ પણ ન લઈ શકીએ. તો એવું બધું સાફ કરવા માટે અત્યારે પણ રોબોટ્સનો જ ઉપયોગ થાય છે, કેમ કે એને ગંદકીથી કંઈ બીમારી થતી નથી, એને ખરાબ સ્મેલની કંઈ અસર થતી નથી. એટલે આ બધા જ કામો આપણા કરતાં પણ એ સારી રીતે કરી શકે છે. અને એને પ્લાસ્ટિકના કાગળ ભેગા કરવા માટે મોકલ્યા હોય તો એને કંઈ આપણી જેમ શરમ લાગે નહીં. એને તમે જે ઓર્ડર આપો એ બધું જ કામ એ કરી દે. એટલે આપણા કરતાં પણ મહત્વના એ થઈ બને છે ઘણીવાર. એટલે આ જે બધી વસ્તુઓ છે એ ભવિષ્યમાં બની શકે એવી અપેક્ષાઓ છે. એના પછીનો સવાલ છે કે રોબોટ કઈ રીતે બનાવતા હશે? જો આ સૌથી મોટો સવાલ. હવે આપણે કંઈ વૈજ્ઞાનિક તો છીએ નહીં, તો આપણને બધી ખબર પડે કે કઈ કઈ રીતે રોબોટ બનાવવામાં આવે, અથવા તેમાં કેટલી બધી વસ્તુઓ હોય, એમાં કેટલું બધું ભણવું પડે અને બહુ લાંબી પ્રોસેસ છે. તો પણ આપણે ટૂંકમાં સમજીએ કે રોબોટને બનાવવા માટે ઇજનેરી, પ્રોગ્રામિંગ, મટીરિયલ્સનો ઉપયોગ કરી, તેમાં AI પ્રોગ્રામિંગનો કોડ વગેરે ઉમેરી, સેન્સર, મોટર, ઇલેક્ટ્રોનિક્સ દ્વારા તેને બનાવવામાં આવે છે. એટલે આવી બધી સાધન સામગ્રીનો ઉપયોગ કરી અને રોબોટનું નિર્માણ કરવામાં આવે છે. ચાલો એના પછી આપણે જોઈએ નેક્સ્ટ સવાલ. તો રોબોટ શી રીતે કામ કરતા હશે, એટલે કે કઈ રીતે કામ કરતા હશે? તો એમાં આપણે જોઈએ કે રોબોટ તેમાં ઉમેરેલા પ્રોગ્રામ મુજબ કામ કરે છે. તમે જેવી રીતે એની અંદર પ્રોગ્રામ એડ કર્યો હોય, જેવા જેવા કામનો એટલા જ કામ એ કરી શકે છે. તે તેના સેન્સર્સના ડેટાને ઓળખીને કામ કરે છે અને તે તેના AI એલ્ગોરિધમ દ્વારા નિર્ણય લે છે. તે મોટર્સ દ્વારા હલનચલન કરે છે. આવી રીતે એ કામ કરતું હોય છે. એના પછી તમને રોબોટ સાથે કામ કરવું ગમે? આપણને સવાલ કરે છે કે ભાઈ તમને રોબોટની સાથે કામ કરવાનું કહેશે તો તમને ગમશે? હા, મને રોબોટ સાથે કામ કરવું ખૂબ રસપ્રદ લાગશે, મજા આવશે અને મને તેની મદદથી નવી તકનીક શીખવા મળે છે. મારા જટિલ કાર્યોને સરળ બનાવવામાં તેની મદદ મળે છે. જટિલ એટલે કે મુશ્કેલ, અઘરા કામને તે સરળ બનાવી શકે છે. આમ મને રોબોટ સાથે કામ કરવું ખૂબ જ ગમે. તમને કોઈ અત્યારે સાથે વાંચવાને, લખવાને, સાથે ભણવા માટે કોઈ સાથે રોબોટ આપે તો તમે તો કેટલા ખુશ થઈ જાઓ. તમને ખુદનો એક પાર્ટનર મળી જાય. લેશન ને બધું એની પાસે કરાવી લ્યો, લે તો જરીક લખી દેતો, બધું રોબોટ પાસે કરાવી લ્યો નહીં. એના પછી તમે રોબોટ પાસેથી કયા કયા કામ કરાવશો? તમે તો કહેશો હું તો સૌથી પહેલા બધું હોમવર્ક ને નોટબુક્સ પૂરી કરાવીશ. જો હું રોબોટ પાસેથી આ કામ કરાવીશ. કેવા કેવા કામ? તો કામ નંબર 1, ઘરની સફાઈ, કચરાનો નિકાલ, કપડાં ધોવા અને સૂકવવા જેવા કામો કરાવવાના. પછી બીજું, મારા અભ્યાસમાં મદદ માટે પ્રશ્નોના જવાબ આપવા અને સમજાવવા માટે કહીશ કે તું મને સવાલ પૂછ, હું તને જવાબ આપું, અથવા તો આ નથી સમજાતું તે મને સમજાવ. એવું નહીં કે મારું હોમવર્ક કરી દે. એના પછી ઘરની સુરક્ષા માટે ચોર કે અન્ય જોખમોનું ધ્યાન રાખવાનું કહીશ. એના પછી રમતો, વાર્તાઓ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ માટે એને સાથી બનાવીશ. એટલે બધે સાથે મારી સાથે રમવાનું કહીશ, વાર્તાઓ કરવાનું કહીશ, એવી મજા લઈશ. એના પછી 5મું કે મહત્વના સંદેશાઓ યાદ અપાવવું કે કેલેન્ડર મેનેજ કરવું, આવા જેવા વગેરે કામો છે જે મારાથી ભૂલાઈ જતા હોય એ બધું જ હું એને યાદ રાખવાનું કહીશ. અને રોબોટ્સ આપણા જીવનમાં ચોક્કસપણે મદદગાર છે, પણ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે રોબોટ્સ માનવીય સંવેદના, લાગણીઓ અને નૈતિક નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવતા નથી, કેમ કે એ માણસ નથી. એટલે એની અંદર મેં તમને પહેલા જ કીધું કે આપણા જેવા વિચારો, આપણા જેવો પ્રેમ, આપણા જેવો ભાવ, આપણા જેવી લાગણીઓ એવું તમને એની અંદર જોવા મળતું નથી. એની ક્ષમતા જ નથી ધરાવતા. તેથી કેટલાક ક્ષેત્રોમાં હજુ પણ માનવીય સ્પર્શ અને સંવેદનાની જરૂર પડે છે. ત્યાં રોબોટ કોઈ કામ લાગતા નથી. નાનું બાળક રડવા માંડે ને દુઃખ લાગે તો માતાજી એના ઉપર હાથ ફેરવે, એને સમજાવે, એને વહાલ કરે, એવું શું રોબોટ કરી શકવાનું છે? નથી કરી શકવાનું. એને તો ખબર જ ન પડે કે આ શું કામ રડે છે. એટલે એવી જ સંવેદનાની ને લાગણીની વાત આવે તો એમાં આપણને માનવીય સ્પર્શની ચોક્કસ જરૂર પડે છે અને એમાં રોબોટ આપણને કાંઈ જ કામ લાગતો
નથી. એના પછીનો સવાલ, જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો તમે એને કેવા કામો કરાવશો? તો આપણે હમણાં ગયા સવાલની અંદર જોઈ ગયા કે આપણે રોબોટ પાસે કેવા કેવા કામો કરાવી શકીએ છીએ. તો હવે જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો હું રોબોટને સમજી અને તેને યોગ્ય સૂચના આપું, જેથી કરીને કામની અંદર કોઈ ગડબડ કરે નહીં. અને જે કામો કરાવવાના હોય એ તમે તમારી રીતે જાતે લિસ્ટ બનાવી લેજો કે તમને એક રોબોટ સોંપવામાં આવે તો તમે રોબોટ પાસે કેવા કેવા કામો કરાવો. જો કે આ સવાલનો જવાબ આપણે પાછળ જોઈ જ ગયા છીએ, તેના ઉપર તમને ખ્યાલ આવી જ જાય કે તમે કેવા કેવા કામો કરાવી શકો છો. ચાલો, એના પછીનો આપણે પ્રશ્ન 2 જોઈએ કે એક ગર, ખોર, દાર, બાજ આવા જેવા શબ્દો છે એનો ઉપયોગ કરી અને તમારે એક નવો શબ્દ બનાવવાનો છે. અને તમે જે નવો શબ્દ બનાવશો એ શબ્દને આધારે તમારે વાક્યની રચના કરવાની છે. જો ધ્યાનથી સમજજો કે આ શબ્દનો ઉપયોગ કરી અને પહેલા નવો શબ્દ બનાવવાનો અને પછી તમે જે નવો શબ્દ બનાવો એ શબ્દનો જ ઉપયોગ કરીને તમારે વાક્યની રચના કરવાની. જો સૌથી પહેલું આપણને આપ્યું છે ક્ષણ, તો એની અંદર આપણે આમાંથી એક પણ શબ્દનો ઉપયોગ કરીએ અને નવો શબ્દ બનાવવાનો, તો કેવો બનશે? તો ક્ષણિક. ક્ષણિક એટલે આપણે આની અંદર ક્ષણ સાથે કયા શબ્દનો ઉપયોગ કરેલો છે? તો આપણે આની અંદર ક્ષણ સાથે એક શબ્દનો ઉપયોગ કરેલો છે. એટલે કે તમે ભણ્યા હોય, કદાચ તમને જો યાદ હોય તો આપણે પ્રત્યયો ભણ્યા છીએ. પ્રત્યય, તો આમાં 2 પ્રત્યય આપણે જોવા મળે, એક હોય પૂર્વ પ્રત્યય અને એક હોય પર પ્રત્યય. પૂર્વ પ્રત્યય કોને કહેવાય? આપણે ગયા સેમેસ્ટરમાં લગભગ આ વાત કરી ચૂક્યા છીએ કે જે આગળ લાગે એને આપણે પૂર્વ પ્રત્યય કહીએ અને જે પાછળ લાગે એને આપણે શું કહીએ છીએ? તો પર પ્રત્યય કહીએ છીએ. તો અહીંયા આપણે એક પ્રત્યય ક્યાં લગાવ્યો છે? તો પાછળ લગાવ્યો છે. એટલે આ કેવો પ્રત્યય થઈ જાય? તો પર પ્રત્યય થઈ જાય. એટલે ટૂંકમાં તમારે આ એક ગર, ખોર, દાર, બાજ જેવા જે શબ્દો છે એનો પ્રત્યય તરીકે ઉપયોગ કરવાનો, એના આધારે નવા શબ્દની રચના કરવાની અને જે નવો શબ્દ બને એનું તમારે વાક્ય બનાવવાનું. એટલે આના ઉપરથી આપણે પ્રત્યય શીખવાની વાત છે. તો અહીંયા ક્ષણની સાથે આપણે એક પ્રત્યય લઈ અને ક્ષણિક એવો શબ્દ બનાવ્યો છે. એટલે હવે તમારે ક્ષણિક શબ્દ ઉપરથી આખું વાક્ય બનાવવાનું. જો કેવું વાક્ય બનાવી શકાય? તો ક્ષણિક તો હું વિસ્મય પામ્યો કે આ છે શું? એટલે ક્ષણિક તો એટલે કે એક ક્ષણ માટે તો હું વિસ્મય એટલે કે આશ્ચર્ય પામી ગયો કે આ છે શું? એટલે એવું રોબોટને જઈને એને થયું હશે. હવે આ શબ્દ તમે બનાવ્યો ને તો પ્રત્યય તમારે આને લગતો વળગતો હોય એ જ મૂકવો પડે, એ કમ્પલસરી છે. પણ વાક્ય તમે જે પણ કાંઈ ઈચ્છો તે બનાવી શકો. એમાં જરાય જરૂર નથી કે તમારે આ પાઠને લગતું કે આવું જ વાક્ય બનાવો. તમે કોઈ પણ બહારી પણ વાક્ય બનાવી શકો. ફક્ત તમારે એટલું ધ્યાન રાખવાનું કે તમારા વાક્યની અંદર આ શબ્દ આવવો જોઈએ. બરાબર? એટલું તમારે ધ્યાન રાખવાનું છે. જેમ આપણે રૂઢિપ્રયોગમાં કેમ અર્થ સાચો લખી દેવાનો, પણ વાક્ય તમે અર્થને રિલેટેડ ગમે તે લખી શકો એવી રીતે. ચાલો બીજો શબ્દ જોઈએ આપણે. તો બીજો શબ્દ આપણી પાસે છે ગર, એટલે કે આગર. હવે એનો ઉપયોગ કરીને આપણે શબ્દ બનાવવાનો છે તો કારીગર. હવે એનું વાક્ય જોવો કે આજે જે તે કામના કારીગર શોધ્યા મળતા નથી, કેમ કે શ્રમ મહેનત કરવામાં હવે કોઈને રસ રહ્યો નથી. એના પછી ખોર, તો ખોર ઉપરથી શું બનશે? હરામખોર. તો હરામખોરમાંથી કેવું વાક્ય બને કે સમાજમાં હરામખોર લોકો કલંકરૂપ છે. એના પછી નેક્સ્ટ જોઈએ તો દાર. દાર ઉપરથી કેવો શબ્દ બને? તો પૈસાદાર. અને એના ઉપરથી વાક્ય કે અમારા ગામમાં ઘણા પૈસાદાર માણસો છે. એના પછી જોઈએ તો બાજ. બાજ ઉપરથી કેવો શબ્દ બને? તો દગાબાજ. અને એનું વાક્ય કે ધંધામાં દગાબાજ વ્યક્તિ મળે તો એને ઓળખીને વ્યવહાર કાપી નાખવો. એટલે કે એની સાથે પછી આગળ વ્યવહાર આપણે ચલાવવો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો તમારે આ નવા પાઠ્યપુસ્તકના દરેક પાઠની સમજૂતી અથવા તો આપણે જે સ્વાધ્યાયનું સોલ્યુશન અત્યારે જોઈએ છીએ
તે સોલ્યુશનની પણ જો તમારે કલરફુલ PDF જોતી હોય, પાછળથી તમારે કંઈક લખવું હોય, તૈયારી કરવી હોય કે તમારે કંઈ કામની હોય, તો એની PDF તમને મળી શકે છે. હવે કઈ રીતે? તો સૌથી પહેલાં તો આપણો એપ્લિકેશન જે છે ઓશન કોચિંગ ક્લાસીસની, એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાંથી પણ તમે મેળવી શકો છો, અથવા તો વોટ્સએપ પરથી પણ તમે PDF મેળવી શકો છો. અને કાંઈ જ ખબર ન પડે તો આપણો કોન્ટેક્ટ નંબર છે 7046222254, એના ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે એ PDFને મેળવી શકો છો. એના પછીનો હવે આપણે જોઈએ નેક્સ્ટ આપણો ત્રીજો પ્રશ્ન કે આપેલા ફકરામાંથી વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે. એટલે આ વાક્યોની નીચે તમારે લીટી દોરી દેવાની છે. જો વાર્તા સિવાયનો તમને કેમ ખબર પડે? તો તમને એમ ખબર પડે કે આપણા પાઠમાં જે આવેલા હોય ને એ બધા વાક્યો તમારે રાખવાના. જે વાક્યનો ઉલ્લેખ પાઠની અંદર થયો નથી એ બધા જ તમારે સાફ કરી દેવાના, મતલબ નીચે લીટી દોરી દેવાની, જેથી કરીને ખ્યાલ આવી જાય કે આ વધારાના વાક્યો છે. તો જોઈએ આપણે સૌથી પહેલા આપણે સરસ મજાનો આખો પેરેગ્રાફ વાંચી લઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે આમાં કયા કયા વાક્યો વધારાના છે. ચાલો શરૂ કરીએ. તો ઉત્તમે જવાબ આપતા કહ્યું કે આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે. સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યા છે. આવું વાક્ય કઈ એવું હતું કે સદીઓથી સંશોધન કરે છે? નહીં. એટલે આ વાક્ય આપણે પાઠની અંદર નથી, એટલે કે એ વાક્ય કેવું છે? તો વધારાનું છે. એટલે આપણે એની નીચે આવી રીતે લીટી દોરી દેવાની. ઓકે, ચાલો એના પછી જોઈએ. દરેક યુગમાં માનવે એની દંતકથાઓમાં હુકમ માની અને થાક્યા વિના કામ કરનાર ચાકરની કલ્પના કરી છે. હા, આવું તો હતું. અને હાલના યંત્ર માનવની પહેલી કલ્પના ચેક લેખક કારેલ ચાપેકે તેમના એક નાટકમાં કરી. એણે જ રોબો શબ્દ વાપર્યો. આવું પણ હતું, જે પછી રોબોટ તરીકે વધારે જાણીતો થયો. જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યો છે. આવું કઈ હતું વિજ્ઞાન જગત વાળું? નહીં. ખાલી આપણને રોબોટ તરીકે ઉપયોગમાં લઈએ છીએ, રોબો શબ્દ આપ્યો, આ જ બે વસ્તુ હતી. આવી વિજ્ઞાન જગતની કઈ વાત હતી નહીં. એના પછી જોઈએ તો વિવિધ પ્રકારના વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અને વૈજ્ઞાનિક આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા, જેમાં ઘણે અંશે સફળતા પણ મળી. ઘણે અંશે સફળતા મળી એવું કઈ આપણે આવ્યું હતું નહીં, એટલે એના નીચે લીટી. પછી છેલ્લે CNC એટલે કે કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અને અમારું સર્જન કરવામાં આવ્યું. આવું તો ઉત્તમ બોલ્યો હતો. અને મિસ્ટર ઉત્તમનો જવાબ પૂરો થાય ત્યારે નજીકના ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થઈ ગઈ. સ્ટેજ ઉપર અંધારું છવાઈ ગયું. આવું કઈ એવું તો સ્ટેજ ઉપર અંધારું છવાઈ ગયું નહીં. સીધું આપણને એવું જ કીધું હતું કે ખામી સર્જાણી, લાઇટ બંધ થઈ ગઈ અને ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું. અને ઝડપથી સ્વિચબોર્ડ પાસે ગયા અને ખોલી અને તેમાં ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત લાઇટ ચાલુ થઈ ગઈ. લાઇટ શરૂ થતાં જ વળી સ્ટેજ ઉપર ઝગમગાટ થઈ ગયો. આવું ઝગમગાટ જેવું આપણે કઈ એવું હતું નહીં, એટલે એના નીચે લીટી. અને અચંબામાં પડેલા કેમેરામેનોએ એ દ્રશ્ય એટલી જ ઝડપથી કેચ કરી લીધું. તો હા, એવું આવ્યું હતું. એટલે જે વાક્ય તમારા પાઠની અંદર ઉલ્લેખાણું નથી એ વાક્યની નીચે તમારે લીટી દોરી દેવાની છે. આ બ્લેક લીટી મેં કરી એ ધ્યાનમાં લેશો નહીં, તમારે ખાલી આ બ્લુ લાઈનને ધ્યાનમાં લેવાની. બરાબર? એટલે કે જે આપણા પાઠની અંદર એવું નથી એ તમારે અંડરલાઈન કરી દેવાનું, જેથી ખ્યાલ આવી જાય કે આ વધારાના વાક્યો છે. જો વાર્તા સિવાયના વધારાના વાક્યો ઉમેરાઈ ગયા હોય તો એની નીચે લીટી. ચાલો એના પછી જોઈએ તો આપેલા ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે. જે તે પાત્રો દ્વારા બોલાયેલા વાક્યને તમારે છૂટા પાડવાના છે. પાત્રો એટલે કે તો આપણી વાર્તાની અંદર અલગ અલગ વ્યક્તિ બધું બોલતા હતા ને. પહેલી હરોળનો પત્રકાર, બીજી વચ્ચેની હરોળનો પત્રકાર, છેલ્લી હરોળનો પત્રકાર, મિસ્ટર ઉત્તમ જવાબ આપે. એટલે કે આ બધા જ વાક્યો મિક્સિંગ થઈ ગયા છે. આપણે એને છૂટા પાડી દેવાના કે કયું વાક્ય કયો વ્યક્તિ બોલેલો છે. તો ચાલો આપણે જોઈએ.
સૌથી પહેલા આપણને આ સવાલ તરીકે આપ્યું છે, હવે આપણે આને છૂટા પાડશું. તો જો સૌથી પહેલા ઉદ્ઘોષક જે છે એ એવું બોલે છે કે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. પછી મિસ્ટર ઉત્તમ શું કહે છે, હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. પછી પત્રકાર શું કહે છે કે આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌ પ્રથમ ક્યારે આવ્યો, જે સૌથી પહેલી હરોળના પત્રકારે પૂછ્યું હતું તે. પણ અહીંયા હરોળ બરોળ લખવાની જરૂર નથી, તમે ખાલી પત્રકાર લખો તો પણ ચાલે. એના પછી મિસ્ટર ઉત્તમ, આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે. પછી પત્રકારે સવાલ પૂછ્યો હતો કે મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે, એ સાચું છે? અને ત્યારબાદ મિસ્ટર ઉત્તમે જવાબ આપ્યો હતો કે ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળી શકો છો. પછી પ્રશ્ન કરતા પેલા બહેન કોફીવાળા કે રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય? અને મિસ્ટર ઉત્તમ, શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામો જ કરી શકતા હતા, જે આપણને કીધું હતું કે 18મી સદીનો અંત અને 19મી સદીની શરૂઆતનો સમયગાળો. અને પ્રશ્ન કરતા બહેન છેલ્લે બોલ્યા હતા, ઓહ માર્લેસ, બરાબર. એટલે આ જે વ્યક્તિ જે બોલ્યું હતું એ આપણે એને છૂટું પાડી દેવાનું હતું. એના પછીનો આપણો પ્રશ્ન જે છે 5, કે રોબોટના વિવિધ કામનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરો. હવે માનો કે એ પરિષદની અંદર, એ સભાની અંદર સામે સ્ટેજ ઉપર મિસ્ટર ઉત્તમ ઊભા હોય, એ રોબોટ છે, અને એની સામે આપણે ઊભા હોય, તો સંવાદ એટલે શું થાય? તો સંવાદ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વાતચીત થાય. શું થાય? વાતચીત. જેમ ઇંગ્લિશમાં તમે ડાયલોગ રાઇટિંગ કહો છો, એમ આપણે ગુજરાતીમાં સંવાદ આવે, એટલે કે વાતચીત કરવી. તો તમે વિચાર કરો કે આપણી સામે રોબોટ ઉત્તમ ઊભો હોય તો આપણે એને કેવા સવાલ કરીએ, એ આપણને કેવા જવાબ આપે, આપણી વચ્ચે શું વાતચીત થાય, એ તમારે આ દર્શાવવાની છે. તો સૌથી પહેલા જુઓ, મિસ્ટર રોબોટ મજામાં, તમે કેમ છો? એવો આપણને સવાલ પૂછે. મિસ્ટર રોબોટ આપણે શું કહે? મજામાં, તમે કેમ છો? તો આપણે એને શું જવાબ આપશું? બોલો. જો આવી રીતે આપણે વાતચીત આગળ લંબાવવાની. હવે અહીંયા મેં રમણનું નામ લીધું છે અને એમ વાતચીત લખી છે, પણ તમે તમારું નામ લખી શકો છો. તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો એ લખી શકો છો, અને તમે ઇમેજિન પણ કરી શકો કે તમારા પ્રશ્નનો એ કેવો જવાબ આપશે. એટલે તમને જે ઈચ્છા હોય પૂછવાની, તમે તમારી રીતે આ સંવાદ એટલે કે વાતચીત લખી શકો છો. જે મેં અર્થ લખી દીધો જેથી કરીને તમને યાદ રહે. ચલો, તો રમણ શું કહે? હું પણ મજામાં છું. તમારી લેબમાં નવા રોબોટ પર કામ કેવું ચાલી રહ્યું છે? એવો સવાલ રમણ પૂછે છે. અને પછી મિસ્ટર ઉત્તમ શું જવાબ આપે છે? જો કે ઘણું સરસ, અમે એક નવો AI રોબોટ બનાવી રહ્યા છીએ જે લોકોની મદદ કરી શકશે. તો રમણ એને પાછો સવાલ પૂછશે. જો શું પૂછે છે? વાહ, એ તો ખૂબ જ રસપ્રદ લાગે છે, એટલે કે મજા આવે એવું લાગે છે. આ રોબોટ કઈ રીતે લોકોની મદદ કરશે? એવો સવાલ કરે છે. તો હવે ઉત્તમ શું જવાબ આપે છે? જો કે આ રોબોટ ઘરના કામમાં મદદ કરશે અને વૃદ્ધ લોકોની સાર સંભાળ પણ રાખી શકશે, એવો અમે નવો રોબોટ બનાવીએ છીએ. તો રમણ એને પાછું પૂછે છે, આ તો ખરેખર અદ્ભુત છે. તમને આ વિચાર ક્યાંથી આવ્યો? એવો સવાલ કરે છે. અને ડોક્ટર ઉત્તમ એનો જવાબ આપે છે કે મારા માલિકના માતા પિતા વૃદ્ધ છે, એટલે કે ઘરડા થઈ ગયા છે, અને એમની સંભાળ માટે એમને કોઈની જરૂર છે. એટલે મને આવો વિચાર આવ્યો કે વૃદ્ધોની સેવા માટે કોઈ માણસને રાખવો એના કરતાં રોબોટને રાખવો જ શું ખોટો, એટલા માટે મેં આવો રોબોટ બનાવવાનું વિચાર્યું છે. પછી રમણ કહે છે, ખૂબ સુંદર વિચાર છે. રોબોટ ક્યારે તૈયાર થઈ જશે? એવો સવાલ કરે છે. એટલે મિસ્ટર ઉત્તમ એને ફરી પાછા જવાબ આપે છે કે અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે અમે આ પ્રોટોટાઇપ તૈયાર કરી શકીશું, એટલે કે આવતું વર્ષ આવે ત્યાં સુધીનું અમે આ તૈયાર કરી નાખશું એવી અમને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં આખો સંબંધ દર્શાવ્યો છે એ ફક્ત નમૂના રૂપ છે, એટલે કે એક્ઝામ્પલ તરીકે તમે તમારા આધારે પણ આ સંબંધ તૈયાર કરી શકો છો અને તમારી રીતે પણ લખી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ આપણે. આપણો નેક્સ્ટ પ્રશ્ન તો હવે છે પ્રશ્ન 6, કે તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો તમે કેવા પ્રશ્નો પૂછશો
તમારે 5-7 પ્રશ્નો તૈયાર કરવાના અને તમારા મિત્રોના પ્રશ્નોને સરખાવવાના કે મેં આવા સવાલ તૈયાર કર્યા, તે કેવા સવાલ તૈયાર કર્યા, હું રોબોટને આવું પૂછીશ, તું શું પૂછવા માંગે છે, એવી તમારે સરખામણી કરવાની. બરાબર? જો હું મિસ્ટર ઉત્તમને આવા પ્રશ્નો પૂછીશ. કેવા પ્રશ્નો? જો સૌથી પહેલો પ્રશ્ન નંબર 1. કેટલા પ્રશ્નો તૈયાર કરવાના છે? ખાસ યાદ રાખજો, 7 પ્રશ્નો તમારે બનાવવાના છે જે તમે રોબોટ ઉત્તમને પૂછવા માંગતા હોય તે. તો સૌથી પહેલો પ્રશ્ન કે તમે રોબોટિક્સ ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા અને તમારી આ સફર વિશે થોડું તમે કહેશો કે તમે રોબોટિક ક્ષેત્રની અંદર કઈ રીતે આવ્યા, તમારી સફર કઈ રીતે, તમને કેમ બનાવવા ગમે છે, એ બધા વિશે. અને બીજો સવાલ, તમારા મતે ભવિષ્યમાં એઆઈ અને રોબોટિક્સનું ક્ષેત્ર કેવું હશે, ક્યાં સુધી પહોંચશે, એના વિશેની માહિતી. એના પછી ત્રીજું કે રોબોટ બનાવવામાં સૌથી મોટો પડકાર શું છે અને તેને કેવી રીતે પાર કરી રહ્યા છો, એટલે કે સૌથી મોટી રોબોટ બનાવવાની અંદર શું મુશ્કેલી છે અને તમે કઈ રીતે એને સોલ્વ કરી રહ્યા છો, એના વિશેની માહિતી પૂછે છે. એના પછી ચોથો સવાલ કે તમારી ટીમમાં કેટલા સભ્યો છે અને દરેક સભ્યની શું ભૂમિકા છે, એટલે કે દરેક સભ્ય પોતાનું કઈ રીતે શું કામ કરે છે, એના વિશેની માહિતી મેળવવાની છે. એના પછી પ્રશ્ન 5, તો તમારા રોબોટની કિંમત કેટલી રાખવાનું વિચારી રહ્યા છો જેથી સામાન્ય લોકો પણ તેને ખરીદી શકે, કેમ કે રોબોટ્સ જો ખૂબ મોંઘા હશે તો પૈસાદાર વ્યક્તિ એને ખરીદી શકશે ને આપણે ફક્ત જોવાના રહેશે. એટલે એવો સવાલ કરે છે કે તમે કેટલી કિંમત રાખવાનું વિચાર્યું કે જેથી સામાન્ય લોકો પણ તમારા રોબોટ્સને ખરીદી શકે. એના પછી છઠ્ઠો સવાલ, તો તમારા રોબોટ્સની સલામતી માટે કયા પગલાં લીધા છે જેથી તે માનવ માટે જોખમી ક્યારે બને નહીં. સવાલ નંબર 7, ભવિષ્યમાં તમારા રોબોટમાં બીજી કઈ નવી સુવિધાઓનું ઉમેરવાનું તમે વિચારી રહ્યા છો કે અત્યારે આ બાબતો જાણે છે તો ભવિષ્યમાં એને આવી બાબતોનો પણ ખ્યાલ હોય તો સારું પડે, એટલે નવી અપડેટ કરવાનું તમે શું વિચારો છો. અને એના પછી 8મો કે યુવા વૈજ્ઞાનિકોને તમે શું સંદેશ આપવા માંગો છો કે જે હવે નવા વૈજ્ઞાનિકો બનવા માટે ઈચ્છે છે કે તૈયારી બતાવે છે, એને તમે શું કહેવા માંગો છો. આવી રીતે તમારે 7 થી 8 સવાલો બનાવી અને આ પ્રશ્નોને તમારા મિત્રો સાથે સરખાવવાના છે, અથવા તો તમે તમારા નવા સવાલ બનાવી અને અહીંયા મેં બનાવ્યા છે એની સાથે પણ સરખાવી શકો છો, પણ સેમ નહીં લખતા, તમારી રીતે અલગ લખજો. એના પછીનો પ્રશ્ન 7, આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવો, કે આપણને જે આ પાઠ આપવામાં આવેલો છે, આ પાઠમાં મિસ્ટર ઉત્તમ જે જવાબ આપે છે એ પ્રમાણે રોબોટ કયા કામો કરે છે એની તમારી યાદી બનાવવાની છે. તો જો સૌથી પહેલું કામ કરે છે તો ખામીવાળા વાયરિંગને ઠીક કરી અને લાઇટ ચાલુ કરે. આ તો કોણે? તો પોતે ઉત્તમે જ કર્યું હતું ને, અને એ પણ પોતે રોબોટ જ છે, એટલે સૌથી પહેલું કામ. પછી બીજું કામ શું છે? તો હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકેનું કામ, જે તેણે પેલી ક્લિપમાં બતાવ્યું હતું તે. એના પછી ત્રીજો સવાલ, તો શાળામાં શિક્ષણનું કામ પણ કરે છે, ભણાવવાનું કામ, જેનો પણ એને ઉલ્લેખ કર્યો હતો. પછી ચોથું, તો રસોઈ ઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે, જે તેણે કોફી બનાવીને બતાવી હતી તે. એના પછી 5મું કામ, તો ગાડીનું રિપેરિંગ કરી અને ગાડીને સારી રીતે ડ્રાઈવ કરીને પણ બતાવી હતી. એના પછી 6થું કામ, તો પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ તેણે કામ કર્યું હતું તે. આ રીતે 6 કામ જે છે એ આપણને આ વાર્તાની અંદર બતાવવામાં આવ્યા કે જે રોબોટ કરતા હોય. એના પછીનો સવાલ, પ્રશ્ન નંબર 8, કે એ યાદી સિવાયની રોબોટ બીજા કયા કામ કરી શકે એ માહિતી મેળવી અને યાદી બનાવવાની છે. કે આપણને આ પાઠની અંદર તો ફક્ત 7 કામ જ આપ્યા છે કે આપણને રોબોટ કરતા હોય એવું બતાવ્યું, પણ એના સિવાય પણ રોબોટ બીજા કયા કામો કરી શકે છે એની તમારે માહિતી મેળવવાની અને યાદી બનાવવાની. તો જો મેં અહીંયા બનાવી છે કે રોબોટ બીજા કયા કામો કરી શકે છે, તો તે આપણે જોઈ લઈએ. કે રોબોટ એ યાંત્રિક અને કૃત્રિમ બુદ્ધિથી સંચાલિત એક મશીન છે
અને તેઓ વ્યાપકપણે ઉદ્યોગમાં વપરાય. વ્યાપકપણે એટલે મોટા ભાગે ક્યાં વપરાય છે? તેનો ઉપયોગ ઉદ્યોગની અંદર થાય છે, જેમાં ઔદ્યોગિક ઉત્પાદન, પછી તબીબી સારવાર એટલે કે દવાખાનાને લગતું કામ, પછી ઘરગથ્થુ કાર્યોનો સમાવેશ થાય છે. રોબોટિક્સ ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે, જેમાં મશીન લર્નિંગ અને કૃત્રિમ બુદ્ધિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. રોબોટ જટિલ કાર્યો પણ કરી શકે છે અને ઝડપી અને ચોક્કસ રીતે કામ કરી શકે છે. ઔદ્યોગિક રોબોટ માલ ઉત્પાદનમાં, જોખમી પરિસ્થિતિઓમાં, સંશોધન કાર્યમાં ઉપયોગી બની ચૂક્યા છે. વ્યક્તિગત રોબોટ્સ એ ઘરની સફાઈ, સહાયક સેવાઓ, મનોરંજન માટે વપરાય છે અને ભવિષ્યમાં રોબોટ માનવ જીવનના વધુને વધુ ભાગ બનતા જશે, એટલે કે વધુને વધુ એના ઉપયોગમાં આવતા જશે. એના પછીનો છે પ્રશ્ન 9 કે કોષ્ટકમાં આપેલા અ વિભાગના વાક્યોને બ વિભાગ સાથે યોગ્ય સંયોજક વડે જોડી અને આખું વાક્ય બનાવવાનું છે. એટલે કે તમારે એક વાક્ય અ વિભાગનું પસંદ કરવાનું, એક વાક્ય બ વિભાગનું પસંદ કરવાનું અને એમાં આ સંયોજકનો ઉપયોગ કરી અને તમારે જોડવાનું. તમને બધાને ખબર છે કે વાક્યને જોડવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો સંયોજકને. બે વાક્યને જોડે એને જ સંયોજક કહેવાય. તો આપણે સીધા વાક્ય જ જોઈએ. તો જો સૌથી પહેલું વાક્ય આપણે બનાવ્યું છે કે બીમારીમાં, તમે જોશો તો તમને આમાંથી એક વાક્ય અ વિભાગમાં અને બીજું વાક્ય બ વિભાગમાં મળી જશે કે બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો. એટલે અહીંયા આપણે સંયોજક તરીકે અથવાનો ઉપયોગ કર્યો છે. જો તમે અહીંયા સંયોજક મૂકતા હોય તો તમારે પહેલું વાક્ય જ્યારે પૂરું થાય ત્યારે તમારે પૂર્ણ વિરામ મૂકવાનું નહીં. જો કે સવાલમાં હશે, જો બીમારીમાં ખીચડી ખાવી સારી, તો આપણે સવાલ જોઈ લઈએ તો આપણને અ વિભાગની અંદર જોવા મળશે આ રે બીમારીમાં ખીચડી ખાવી સારી, તો અહીંયા પૂર્ણ વિરામ છે. પણ હવે આપણે અહીંયા શું સંયોજક મૂકવાના છીએ? આ અથવા વાળું સંયોજક આપણે અહીંયા મૂકીએ છીએ અને આની સાથે શું મૂકીએ છીએ? આ વાક્ય બ વિભાગનું કે હળવો ખોરાક લેવો સારો. પણ અહીંયા પૂર્ણ વિરામ આવશે નહીં, કેમ કે વચ્ચે સંયોજક મૂકી અને આ વાક્ય જોઈન્ટ કરીએ છીએ, એટલે આ વાક્ય અધૂરું છે તો ત્યાં પૂર્ણ વિરામ મૂકવાનું નહીં. વચ્ચે સંયોજક મૂકી દેવાનું, આ વાક્ય લખવાનું અને અંતે પૂર્ણ વિરામ આવશે. એનું ખાસ ધ્યાન રાખવાનું. જો વચ્ચે સંયોજક મૂકીને બે વાક્યમાં પૂર્ણ વિરામ મૂકશો તો એ તમારું ખોટું પડશે. એ વ્યાકરણના નિયમની વિરુદ્ધ છે. એટલા માટે ચાલો હવે આપણે બીજું જોઈએ. મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેણે જવાનું બંધ ન રાખ્યું. એટલે અહીંયા આપણું સંયોજક શું વપરાણું છે? તો છતાં. જો તમને ખ્યાલ આવી જતો હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર સાથે સાથે જવાબ દઈ શકો છો. ફટાફટ ટાઈપિંગ કરતા જાઓ. નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું. એટલે અહીંયા પણ. એના પછી ચોથું વાક્ય, અમે જેવા વિમાનમાં બેઠા કે 10 મિનિટમાં ગગનને ચડી ગયા. જો અમે જેવા વિમાનમાં બેઠા કે 10 મિનિટમાં ગગનને ચડી ગયા, અહીંયા શું આવશે? કે. પછી રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી. એટલે અહીંયા સંયોજક બન્યું એટલે. એના પછી તે પરીક્ષામાં પાસ થશે જ કારણ કે તેણે ઘણી મહેનત કરી છે. જો હવે એના પછી અમે જમી લઈશું અને તરત જ નીકળી જશું. એટલે અહીંયા શું આવશે? અને. એના પછી 8મું વાક્ય આપણે અંદર જોતા જઈએ કોષ્ટકની તમને મળે છે કે નહીં. કોષ્ટકની અંદર તમારે જોઈ લેવાનું, બરાબર. આ રહ્યું આપણે કેનો ઉપયોગ કર્યો, પણનો ઉપયોગ કર્યો, કારણ કેનો ઉપયોગ કર્યો, આવી રીતે. ચાલો હવે આપણે 8મું વાક્ય જોઈ લઈએ. અહીંયા આપણું કારણ કે બનશે. માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો. તો અહીંયા આપણું સંયોજક છે તેથી. એટલે પહેલા વાક્યમાં અથવા, છતાં, પણ, કે, એટલે, કારણ કે, તેથી અને આવી રીતે વચ્ચે સંયોજક મૂકવાનું. આગળના વાક્યો બધા વિભાગ એના છે, પાછળના વાક્ય બધા વિભાગ બના છે અને પૂર્ણ વિરામ છેલ્લે મૂકવાનું, વચ્ચે ક્યાંય મૂકવાનું નહીં.
કેમ કે વાક્ય અધૂરું હોય. ચાલો હવે આપણે કૌંસમાં આપેલા પ્રશ્ન 10 કૌંસમાં આપેલા સંયોજકો વાપરીને એટલે કે આનો ઉપયોગ કરીને અલગ અલગ વાક્યો બનાવવાના છે. અહીંયા આપણને કયા કયા સંયોજકો આપેલા છે? તો અથવા, છતાં, કારણ કે, તેથી, અને, કે અને પણ, એટલા સંયોજકોનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ વાક્યો બનાવવાના છે. સૌથી પહેલું એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે, એ આપણે જોઈ લઈ કે નવરાત્રી આવી એટલે હવે દિવાળી આવશે. તો જો અહીંયા સંયોજક શું વપરાણું છે એટલે, અને તમે આ ઉદાહરણમાં પણ જોઈ જ શકો છો કે પૂર્ણ વિરામ ખાલી ફક્ત ને ફક્ત અહીંયા છેલ્લે જ મૂકવામાં આવેલું છે. બરાબર. ચલો હવે આપણે આવા બીજા વાક્ય બનાવીએ. એમાં આપણું સૌથી પહેલું વાક્ય છે કે અમે ખૂબ કહ્યું છતાં પાણી વાળાએ પૈસોય ન લીધો. અમે ખૂબ કહ્યું છતાં પણ પાણી વાળાએ પૈસો પણ લીધો નહીં. એટલે અહીંયા છતાં જે છે એ આપણું સંયોજક છે આયરું. એના પછી બીજું વાક્ય કે ગામમાં કોઈ જન કે જનાવરનું નામ કે નિશાન ન હતું. નામ કે નિશાન પણ હતું નહીં. એટલે અહીંયા કે સંયોજકનો આપણે ઉપયોગ કર્યો છે. એના પછી આ સાહસના અમે સુકાનીઓ હતા અને એ બાબતનો અમને ખૂબ જ આનંદ કે ભારે આનંદ હતો. કે આ સાહસના અમે સુકાનીઓ હતા અને એ બાબતનો અમને ભારે આનંદ હતો. એટલે અહીંયા આપણે સંયોજક તરીકે અનેનો ઉપયોગ કર્યો છે. એના પછી ચોથું વાક્ય, તે સાંભળીને સર્વને હસવું આવ્યું પણ ખરેખર તે છોકરો છેવટે સિંહાસન ઉપર બેઠો. એટલે આવી રીતે તમારે સંયોજકનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે. એના પછી પાંચમું વાક્ય, મારા પપ્પા અથવા મારા કાકા આપના પ્રસંગમાં હાજરી આપશે. કાં તો પપ્પા કાં તો કાકા, બંનેમાંથી એક. પછી છઠ્ઠું, મેં એને કહ્યું તેથી તેણે તમને આમંત્રણ આપ્યું. અહીંયા તેથી. પછી સાતમું વાક્ય, રવિવારે હું તમારે ત્યાં આવી શક્યો નહીં કારણ કે એ દિવસે મારા મમ્મીને લઈને દવાખાને જવાનું થયું. એટલે આ રીઝન આપ્યું છે કે હું શું કામ ન આવી શક્યો, કેમ કે કારણ આપે છે, કારણ કે મારા મમ્મીને લઈને દવાખાને જવાનું થયું. એટલે આવી રીતે તમે સંયોજકોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકો છો. હવે આપણો પ્રશ્ન 11 કે પ્રશ્નના જવાબ લખવાના છે. તો જો હવે આ પ્રશ્નના જે જવાબ લખવાના છે ને એ આપણે શેના આધારે લખવાના છે? તો આપણો જે પાઠ છે, આપણી જે સ્ટોરી છે, કમ્પલસરી આપણે એના આધારે જ લખવાના છે. આમાં આપણે આપણા મનની રીતે લખી શકીએ નહીં. તો ચાલો જોઈએ. સૌથી પહેલો આપણો સવાલ શું છે કે પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી, એ કેમ મહત્વની હતી, એનું કેમ લાઈવ ટેલિકાસ્ટ થતું હતું, એવો કંઈક સવાલ છે. તો જોઈએ કે પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનવ એટલે કે એ પોતે જ રોબોટ છે, એની સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખૂબ જ ખાસ હતી. જો કોઈ સામાન્ય વૈજ્ઞાનિક કે માણસ જવાબ આપવા આવવાનો હોત તો કદાચ એટલી બધી ખાસ હોત નહીં, પણ પોતે રોબોટ જ જવાબ આપવાનો હતો એટલે એ ખૂબ જ ખાસ હતી. એના પછીનો સવાલ શું છે? તો પત્ર પરિષદને લઈ શી તૈયારીઓ કરવામાં આવી હતી અને કેમ? તો તમારે તૈયારીઓ કહેવાની છે કે મિસ્ટર ઉત્તમ નામના એક યંત્ર માનવની પત્રકાર પરિષદ યોજાઈ હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા. કેમ કે બધા પત્રકારોને સવાલ પૂછવાની છૂટ આપેલી હતી. એવી જે પરિષદ હતી અને જવાબ કોણ આપવાનું હતું? તો મિસ્ટર ઉત્તમ નામનો યંત્ર માનવ. એટલે તે ટાઉન હોલમાં બધા પત્રકારો એકઠા થયા હતા, ભેગા થયા હતા અને આ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ આવી અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની બધી જ સામગ્રીઓ ત્યાં ગોઠવી દીધી હતી, સેટઅપ કરી નાખી હતી, કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું એટલા માટે. હવે ત્રીજો સવાલ કે યંત્ર માનવની વિકાસ યાત્રા વર્ણવો કે કઈ રીતે તબક્કાવાર એનો વિકાસ થયો છે.
શરૂઆત ક્યાંથી થઈ, અત્યારે ક્યાં પહોંચ્યા અને ભવિષ્યમાં ક્યાં સુધી જવાના છીએ, તો એને શું કહેવાય? તો એને વિકાસ યાત્રા કહેવાય. કોની પૂછી છે? તો યંત્ર માનવ એટલે કે રોબોટની વિકાસ યાત્રા આપણને પૂછી છે, શરૂઆતથી લઈને અત્યાર સુધીની. તો જો યંત્ર માનવ એટલે કે રોબોટની વિકાસ યાત્રા એ ટેકનોલોજીના ઇતિહાસનું એક રસપ્રદ પ્રકરણ છે. આપણને રસ પડે એવું એક ચેપ્ટર કહી શકાય, એટલે કે ટેકનોલોજીનો એક ભાગ કહી શકાય. અને આ વિકાસ યાત્રાના મુખ્ય તબક્કાઓ આ પ્રમાણે છે, જે નીચે આપેલા છે તે પ્રમાણે. સૌથી પહેલો પ્રારંભિક તબક્કો એટલે કે શરૂઆતનો મુદ્દો તો શું છે? તો એ સમયગાળો છે 1950 થી લઈને 1970 સુધીનો, કે જેમાં પ્રથમ ઔદ્યોગિક રોબોટ યુનિમેટ 1961માં જનરલ મોટર્સમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ રોબોટ સરળ કાર્યો જેવા કે વસ્તુઓને ઉપાડવી અને ખસેડવી એટલા જ કામો કરવા જાણતો. ખાલી વસ્તુને ઉપાડી શકે અને આમ ધક્કો મારીને ખસેડી શકે, બસ આવા નોર્મલ કામો જ એ કરી શકતું હતું. એના પછી મધ્યમ એટલે કે વચ્ચેનો તબક્કો જે 1970 થી લઈ અને 2000 સુધીનો છે, જેમાં વધુ સારી સેન્સર ટેકનોલોજી અને પ્રોગ્રામિંગની શરૂઆત થઈ અને કારખાનાઓમાં સ્વયં સંચાલિત એસેમ્બલી લાઇનનો વિકાસ થયો અને હોન્ડા દ્વારા એસિમો જેવા માનવ સમાન રોબોટનું નિર્માણ કરવામાં આવ્યું. એટલે એનું કોણે કર્યું? તો હોન્ડા વાળાએ. કયો? તો એસીમા જેવા માનવ સમાન એટલે કે માણસ જેવો દેખાતો એવા રોબોટનું સૌપ્રથમ નિર્માણ કઈ થયું? ક્યારે થયું? તો મધ્યમ તબક્કામાં, એ સમયગાળામાં. ત્યાર પછી આધુનિક એટલે કે 2000 પછીનો, 2000 થી લઈને અત્યારે 2000 થી લઈ અને અત્યારે 2025 ચાલે છે, એટલે અત્યાર સુધીનો બધો જ સમયગાળો આધુનિકની અંદર આવી છે. જો 2000 થી લઈને વર્તમાન એટલે કે અત્યાર સુધીનો બધો જ સમયગાળો આવી જાય. તો જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI, તમને ખબર જ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એનો ઉપયોગ થઈ, એનો સમાવેશ થયો અને સ્વયં શિક્ષણ ક્ષમતાઓનો વિકાસ થયો. પછી સર્જરી, અવકાશ સંશોધન, ઘરેલું કામકાજ, આ બધા જ ક્ષેત્રમાં રોબોટનો ઉપયોગ થવાની શરૂઆત થઈ ગઈ. શરૂઆતમાં તો ખાલી ખસેડવું ને ઉપાડવું એવું જ કામ કરતો હતો, પણ વર્તમાનમાં તો એ બધા જ કામો કરે છે. અને અંતિમ તબક્કો એટલે કે વર્તમાન સમયનો, જેમાં સોફ્ટા બેંક રોબોટિક્સનો પેપર બોસ્ટન ડાયનેમિક્સના ચાલતા રોબોટ, તેમજ ડ્રોન અને સ્વયં સંચાલિત વાહનોનો પણ વિકાસ થયો. આમ આ વિકાસ યાત્રા દર્શાવે છે કે રોબોટિક્સ ક્ષેત્ર સતત પ્રગતિશીલ છે અને તે ભવિષ્યની સંભાવનાઓ તો અપાર છે, કે ભવિષ્યમાં આપણે રોબોટ્સ પાસે કેવા કેવા કામ કરાવશું એ તો આપણે વિચારી પણ શકતા નથી. હવે આપણે ચોથો સવાલ છે કે આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવની શી રીતે ઉપયોગી બનશે? એટલે કે આરોગ્ય ક્ષેત્રે આપણને રોબોટ કઈ રીતે કામ લાગશે? તો એનો જવાબ આપણે આપવાનો છે. તો જો આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવનું યોગદાન આ મુજબ હશે. સૌથી પહેલું યોગદાન શું હશે? તો સર્જરી ક્ષેત્રે, એટલે આપણે જે સર્જરી કરીએ છીએ તે, ખબર ને, ચામડી કે કંઈ ખરાબ થઈ ગયું તો આખી નવી જ ચામડી કે બેસાડવું, સર્જરી કરવી, આખો ફેસ તો લુક બદલાઈ જાય, આખી સ્કિન ચેન્જ કરી દે, તો એ સર્જરીમાં કઈ રીતે ઉપયોગી થશે? જો અત્યંત ચોક્કસ માઇક્રો સર્જરી માટે દા વિન્ચી સર્જિકલ સિસ્ટમ જેવા રોબોટનો ઉપયોગ થાય છે. તમને નામ પણ આપ્યું છે, યાદ રાખજો. સર્જનના હાથની નાની હલનચલન પણ સંપૂર્ણ ચોકસાઈથી અમલમાં મૂકવામાં તે મદદ કરે છે અને જટિલ ઓપરેશન દરમિયાન 3D વિઝ્યુઅલાઇઝેશન પૂરું પાડે છે, કે અઘરામાં અઘરું પણ ઓપરેશન એ સરળતાથી કરી શકે છે. અને સર્જરી બાદ એના હાથની જે મુવમેન્ટ હોય એ પણ એ ચેન્જ થવા દેતું નથી, એટલે હલનચલનથી માંડી અને બધી જ વસ્તુઓનો ખ્યાલ રાખે છે. એના પછી તો એક તો આપણે હોસ્પિટલમાં સહાયક તરીકે તો આપણે જોયું જ કે દર્દીઓની સારવાર માટે જરૂરી સાધન સામગ્રીઓ અને દવાઓની હેરફેરમાં તે ઉપયોગી થાય. પછી રૂમ અને ઓપરેશન થિયેટરનું જંતુ મુક્તિકરણ તે કરે, એટલે કે એક ઓપરેશન પત્યા બાદ આખું એ ક્લીન કરી દે અને દર્દીઓની દેખરેખ અને તેમના વાઇટલ સાઇન્સનું મોનિટરિંગ પણ તે કરે. એના પછી ત્રીજું નિદાન ક્ષેત્રે એક્સરે,
સીટી સ્કેન અને MRI જેવી તપાસમાં તે મદદ કરે અને રોગના નિદાન માટે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ થાય છે. લેબોરેટરી પરીક્ષણોમાં ચોકસાઈ અને ઝડપ પણ આવે છે. આપણે લેબોરેટરીમાં રિપોર્ટિંગ ચેકિંગ માટે મૂકીએ તો આ રોબોટ્સ હોય તો એમાં લેબોરેટરીની અંદર ફટાફટ ઉતાવળે આપણું કામ થાય અને એ પણ એકદમ ચોકસાઈપૂર્વક. પછી સંશોધન ક્ષેત્રે તો નવી દવાઓના પરીક્ષણમાં તે મદદ કરે કે આ દવા અમલમાં મૂકી શકાય એમ છે કે નથી. પછી જૈવિક નમૂનાઓનું વિશ્લેષણ કરે, એટલે કે બધી જ જે નમૂના રૂપે આવ્યું હોય એનું બધું વિશ્લેષણ કરીને કે કેટલા ટકામાં શું છે, આ કઈ રીતે કામ કરશે, શું નુકસાની, શું ફાયદા. પછી રોગ અને ઈલાજ અંગેના ડેટાનું પણ તે વિશ્લેષણ કરી શકે છે કે આને કેવા ઈલાજની જરૂર છે, અને રોગના કેવી કેવી માહિતી. જેમ કે આપણે હમણાં કોરોના જેવું ફેલાણું હતું તો એના સિમ્ટમ્સ કયા હોય, એનાથી શું થાય, એને મારવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવો પડે, તો કઈ દવાનો યુઝ કરી શકાય, તો એ બધી માહિતી જો રોબોટ હોય તો આપણને પૂરો પાડી શકે. એના પછી 5મો મુદ્દો કે તબીબી શિક્ષણમાં તો મેડિકલ વિદ્યાર્થીઓ માટે સિમ્યુલાઇઝેશન આધારિત તાલીમ આપે છે. જટિલ શસ્ત્રક્રિયાઓની પ્રેક્ટિકલ માટે વર્ચ્યુઅલ વાતાવરણ તે પૂરું પાડી શકે અને અભ્યાસક્રમમાં વાસ્તવિક અનુભવ પૂરો પાડે. આ રીતે તે આરોગ્ય ક્ષેત્રે માનવ તબીબીઓની ક્ષમતાઓને વધુ વિસ્તૃત બનાવે અને સારવારની ગુણવત્તાની અંદર પણ તે સુધારો લાવી શકે છે. મેડિકલની જે પ્રેક્ટિસ કરતા હોય એ છોકરાઓ એમના પ્રેક્ટિકલ મશીનમાં જોઈને શીખી શકે, વ્યવસ્થિત એનું શિક્ષણ મેળવી શકે અને પ્રેક્ટિકલ કરી શકે, જેથી કરીને એ પણ ભવિષ્યમાં સારા એવા ઓપરેશન કરી શકે. તો એ તક એને આ રોબોટ્સ પૂરી પાડે છે. એના પછી 5મો સવાલ કે ભવિષ્યના રોબોટ્સ કેવા હશે, એટલે કે અપેક્ષાઓ કરવાની છે કે ભવિષ્યમાં કેવા કેવા હોઈ શકશે. તો જો ભવિષ્યના રોબોટ્સની સંભવિત વિશેષતાઓ અને ક્ષમતાઓ આ મુજબ હોઈ શકે છે. એનો સૌથી પહેલો મુદ્દો કે આપણે ખાલી આશા મૂકવાની છે કે ભવિષ્યમાં આપણને કેવા કેવા રોબોટ્સ પણ મળી જશે. તો તેનામાં માનવીય ભાવનાઓને સમજવાની અને પ્રતિસાદ આપવાની પણ ક્ષમતા હશે કે ધીમે ધીમે એની અંદર એવું પણ એડ કરવામાં આવશે કે માનવીનું મગજ મન પણ જોઈ શકે કે આ ગુસ્સામાં છે, કે આ ખુશ છે, કે આને ચીડચીડિયાપણું છે, કે આ નર્વસ છે. એટલે એની ભાવનાઓને પણ કદાચ હવે ધીમે ધીમે રોબોટ્સ ભવિષ્યમાં સમજી શકશે. એના પછી તો કે સામાજિક પરિસ્થિતિઓમાં યોગ્ય વર્તન કરવાની એની પાસે આવડત હશે કે આવી પરિસ્થિતિઓ સામે મારે કેવું વર્તન કરવું, એટલે કે સામાજિક જીવનમાં પણ આપણી જેમ એ ધીમે ધીમે એન્ટર થઈ જશે. એના પછી તો કે વધુ કુદરતી અને સહજ વાતચીત કરી શકશે, એટલે આપણી સામે એવી રીતે માનવીયતાથી વાતચીત કરશે કે આપણને એવું લાગશે જ નહીં કે આપણી સાથે એક યંત્ર વાત કરે છે. આપણને એવું જ ફીલ થશે કે આપણે એક માણસ સાથે વાત કરતા હોઈએ તેવું. એના પછી સ્વશિક્ષણ અને અનુભવમાંથી શીખવાની ક્ષમતા, જટિલ નિર્ણયો લેવાની શક્તિ, તેમજ પરિસ્થિતિ અનુસાર કોઈ પણ કાર્ય પદ્ધતિ બદલવાની ક્ષમતા કે ભાઈ મને ભલે આવું કામ કરવાનું શીખવાડ્યું છે પણ અત્યારે પરિસ્થિતિ ખરાબ છે. માનો કે આપણે એની અંદર એવું એન્ટર કર્યું હોય કે ભાઈ ઘરમાં સૌથી પહેલા તારે કચરો જ કાઢવાનું, પછી જ પોતું મારવાનું. સૌથી પહેલા એવો જ નિયમ કે પહેલા કચરું જ કાઢી નાખવાનું અને પછી જ પોતું મારવાનું. પણ હવે બન્યું એવું કે પાણીની આખી ડોલ ઊંધી વળી ગઈ હોલની અંદર. તો હવે રોબોટને કેમ ખબર પડે કે પહેલા મારે કચરું કઢાય કે પાણી પહેલા સાફ કરી નાખે, પહેલા પોતું જ મારવું પડે? કેમ કે પાણી ભરેલો આખો હોલ હોય એની અંદર કચરું કાઢવા બેસાય નહીં. તો આવો તાત્કાલિક જો નિર્ણય ચેન્જ કરવાનો થાય તો એની અંદર એવી પણ ક્ષમતા હોવી જોઈએ કે ભાઈ પાણીથી ભરેલો હોલ છે તો મારે ત્યાં સૌથી પહેલા કચરું કાઢવા બેસાય નહીં, પોતું જ મારવું પડે, પાણી જ ભેગું કરવું પડે. એટલે આ વસ્તુ પણ એની અંદર અપડેટ થતી તમને જોવા મળશે. એના પછીનો 5મો તો તેને વધુ લવચીક અને મજબૂત બાંધો, તેની ઉર્જાની કાર્યક્ષમતામાં વધારો અને સ્વયં મરામત કરવાની ક્ષમતા કે એની અંદર કંઈક ખામી આવે તો એ જાતે જ મરામત કરી શકે. જેમ કે આપણને નાનું એવું કંઈક વાગ્યું હોય તો આપણે કેમ હળદર મૂકીને લોહી બંધ કરી દઈએ છીએ, જેવી તેવી મરામત જાતે કરી નાખીએ તો એવું કરી શકે. પછી એની અંદર જે આપણે ચાર્જિંગ કરતા હોય કે કોઈ પણ ઉર્જા દેતા હોય તો એ અમુક સમય પૂરતી મર્યાદિત હોય, તેનો સમયગાળો વધારી દે કે એનું કામ 2-3 દિવસ સુધી કે 1 વીક સુધી કે મંથ સુધી અટકે નહીં, ત્યાં સુધી એ ચાલી શકે. એના પછી તે ગૃહ કાર્યથી માંડી અને જટિલ ઉદ્યોગોમાં પણ કાર્ય કરી શકે. ત્યારબાદ
તે આરોગ્ય સંભાળ અને વૃદ્ધ સંભાળમાં સક્રિય ભૂમિકા અદા કરી શકે, એટલે એની સાથે એવા હેત પ્રેમથી રહે અને એની સેવા કરી શકે. તેના પછી તે ઓછી ઉર્જાનો વપરાશ કરશે અને ત્યારબાદ તેમાં રિસાયકલ કરી શકાય તેવા ભાગોનો ઉપયોગ થશે. એટલે કે માનો કે ભવિષ્યમાં એ રોબોટને જો નષ્ટ કરવામાં થાય તો એની અંદર જે મશીનરી મોંઘી મોંઘી વાપરવામાં આવી હોય એને ફરી પાછા આપણે રિસાયકલ કરી અને યુઝમાં લઈ શકીએ. એટલે એવી મશીનરીનો યુઝ થાય એવો પ્રયત્ન આપણે કરવાનો છે. અને ત્યારબાદ 10મો મુદ્દો કે તેની કાર્ય પદ્ધતિ પર્યાવરણને નુકસાન ન થાય તેવી હશે. એટલે કે એનું કાર્ય જે હશે, કામ કરવાની રીત, અથવા તો આપણે એની અંદર જે સોર્સ બેટરી નાખતા હોય કે ચાર્જિંગ કરતા હોય એ એવી રીતે હોવું જોઈએ કે કામ કરે તો આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડે નહીં. કેમ કે છે તો યંત્ર. જો કે આ વિકાસ સાથે કેટલાક પડકારો પણ આવશે, મુસીબતો પણ આવશે, જેમ કે નૈતિક અને સામાજિક મુદ્દાઓ, સુરક્ષા અને ગોપનીયતાની ચિંતાઓ, કે એની પાસે કોઈ માહિતી હશે એ આપણી ગુપ્ત રહી શકશે નહીં, બીજા બધા પણ એની પાસેથી માહિતી મેળવી લઈ શકશે, એ એક પ્રશ્ન હશે. પછી માનવ રોબોટ સહ અસ્તિત્વના પડકારો, કે માણસની સાથે રોબોટ સાથે કઈ રીતે જીવન જીવી શકશે, કઈ રીતે રહી શકશે, તો એક એ પડકારો છે. તો આ બધી જ મુસીબતો પણ એની સાથે સાથે આવશે, પણ હવે જોઈએ કે કઈ રીતે એનો વિકાસ થાય છે અને કઈ રીતે માણસ એને અમલમાં મૂકે છે. એના પછીનો પ્રશ્ન 12 કે ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ તમારે જોવાના, સાંભળવાના અને એ આધારે એ વ્યક્તિ વિશે તમારે 7-8 વિગતો લખવાની. ટેકનોલોજીની મદદ એટલે તમે મોબાઈલનો યુઝ કરી ગૂગલ ઉપર સર્ચ મારી અને કોઈ પણ તમને જાણીતી કોઈ સેલિબ્રિટી હોય, ક્રિકેટર હોય, હિરોઈન હોય, હીરો હોય, હોલીવુડ બોલીવુડ જે કાંઈ ગમતું હોય એના વિશે તમારે માહિતી મેળવવાની અને એના આધારે તમારે 7 થી 8 વિગતો અહીંયા દર્શાવવાની છે. તમે તમને ગમતા કોઈ પણ સેલિબ્રિટીની માહિતી લખી શકો છો. મેં આજના વિશ્વ વિખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીનો ઇન્ટરવ્યૂ સાક્ષાત્કાર સાંભળ્યો અને તેની ખાસ વિગતો મેં નીચે નોંધી છે. એટલે મેં જે આ વિગતો નોંધી છે કોના વિશે નોંધી છે? તો વિશ્વ વિખ્યાત ક્રિકેટર વિરાટ કોહલી વિશે. તમને જે સેલિબ્રિટી ગમતી હોય તમે એના વિશે નોંધી શકો છો. તો જોઈએ વિરાટ કોહલી વિશે મને કઈ કઈ માહિતી મળી એના ઇન્ટરવ્યૂ ઉપરથી. તો સૌથી પહેલું કે તે પોતાની ફિટનેસ માટે ખૂબ જ સભાન અને સક્રિય છે. ફિટનેસમાં એ કાંઈ પણ ચલાવી લેતા નથી, તો જ શ્રેષ્ઠ ક્રિકેટર રહી શકે. પછી ક્રિકેટના મેદાન પરની તેની ઉર્જા ગજબની હોય છે. ત્યારબાદ તે રમતમાં ખેલદિલ, પ્રામાણિક તેમજ ભાવાત્મક હોય છે. એના પછી તે પોતાના કુટુંબ માટે ખૂબ જ સમર્પિત છે. અનુષ્કાનું બહુ ધ્યાન રાખે છે, છોકરીનું બહુ ધ્યાન રાખે છે, એટલે પરિવાર માટે ખૂબ જ સમર્પિત છે. તેને ક્રિકેટ માટે સખત માન છે, એટલે ક્રિકેટ એને બહુ જ ગમે છે અને ક્રિકેટને પૂજે પણ છે, એની વેલ્યુ પણ કરે છે. એના પછી તેની રમવાની શૈલી અત્યંત પ્રભાવક છે. તે યુવા ખેલાડીઓને આગળ આવવા ખૂબ જ પ્રોત્સાહિત પણ કરે છે, એનામાં જુસ્સો ભરે છે. તે ખાવાનો ખૂબ જ શોખીન છે અને 9મું એક વિજેતા તરીકેની દ્રઢ માનસિકતા ધરાવે છે. આ બધા ગુણો જે છે એ આપણને ઇન્ટરવ્યૂ ઉપરથી જાણવા મળ્યા કે વિરાટ કોહલી આવી આવડત ધરાવે છે. એના પછી 13મો સવાલ કે નીચે આપેલા વાક્યો વાંચો અને બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર તમારે એક વાક્ય બનાવવાનું છે. જો જેમ કે તમને ઉદાહરણ આપ્યું છે કે એણે ખૂબ મહેનત કરી, એ સફળ થયો. એણે ખૂબ મહેનત કરી તેથી એ સફળ થયો, એટલે કે એણે ખૂબ મહેનત કરી આ એક અલગ વાક્ય છે અને એ સફળ થયો એ એક અલગ વાક્ય છે. તો આ બે વાક્યને તમારે જોડવાના છે, એટલે તમારે વચ્ચે સંયોજક મૂકવું પડે. જો એણે ખૂબ મહેનત કરી આ થઈ ગયું એક વાક્ય અને એ સફળ થઈ ગયો, સફળ થયો એ થયું બીજું વાક્ય. તો અહીંયા આપણે એનું આખું વાક્ય બનાવવાનું. જો કે એણે ખૂબ મહેનત કરી તેથી એ સફળ થયો, એટલે તેથી જે છે એ આપણે અહીંયા વચ્ચે શું મૂક્યું? તો આપણે સંયોજક મૂક્યું. એટલે કે આ પ્રશ્ન એવો છે કે તમારે સંયોજક મૂકી અને જે બે વાક્ય તમને આપ્યા છે એ બે વાક્યને જોડી અને તમારે એક વાક્ય બનાવવાનું છે. તો આપણે જોઈએ આપણને અલગ અલગ વાક્ય શું આપ્યા છે કે હું શાળામાં ગયો, આ એક વાક્ય,
અને સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. તો હવે આપણે આને જોડીને બનાવવાનું છે. જો કે હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. એટલે અહીંયા પણ જે છે એ આપણે સંયોજક તરીકે ઉપયોગમાં લીધું છે. એના પછી રાણાએ સંદેશો મોકલ્યો, આ એક વાક્ય, અને બધા દરબારમાં આવ્યા, આ બીજું વાક્ય. તો આમાં શું આવશે સંયોજક? કે રાણાએ સંદેશો મોકલ્યો તેથી બધા દરબારમાં આવ્યા. એના પછી બકોર પટેલ કારેલા વિશે વાંચ્યું, આ એક વાક્ય, અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું, આ બીજું વાક્ય. તો આની વચ્ચે કેવું સંયોજક મુકાય? કે બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. એટલે અહીંયા સંયોજક તરીકે આપણે અને વાપર્યું છે. એના પછી છોકરાઓ ખુશ થઈ ગયા, એક વાક્ય, અને ગામમાં સાયકલની દુકાન બની હતી, આ બીજું વાક્ય. એટલે આપણે લખી શકીએ કે છોકરાઓ ખુશ થઈ ગયા. શું કામ? તો કે કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી. એટલે અહીંયા આપણે સંયોજક તરીકે વાપર્યું છે કારણ કે. એના પછી ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો, આ એક વાક્ય, અને બાઈએ ચોખ્ખી ના પાડી દીધી, એ બીજું વાક્ય. તો આપણે લખવાનું કે ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાઈએ ચોખ્ખી ના પાડી દીધી. આ વાક્ય આપણે જે સેમેસ્ટર 1 ની અંદર પાછળ જે પાઠ ભણી ગયા એના આધારે જ છે. હવે જો અહીંયા તમને આપ્યું છે, હવે તમારા જવાબો નીચેના વાક્યો સાથે તમારે સરખાવવાના છે. કે હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. એટલે આપણે જે આ વાક્ય બનાવ્યું એને આપણે શું કરવાનું છે? તો નીચેના વાક્યો સાથે સરખાવવાના છે. બરાબર? અને આ વાક્યને આપણે કઈ રીતે કર્યું? તો આપણે એ સમજાવતા ગયા કે અહીં કોઈએ પરંતુ લખ્યું હોય તો પણ જવાબ સાચો જ છે. પહેલા વાક્યમાંથી પૂર્ણ વિરામ દૂર કર્યું અને બંને વાક્યોને જોડવાનું હતું. તો તમે અહીંયા પરંતુનો પણ ઉલ્લેખ કરી શકો છો કે હું શાળામાં ગયો પરંતુ સાહેબ રજા ઉપર હોવાથી મને મળ્યા નહીં. પછી અહીંયા રાણાએ સંદેશો મોકલ્યો તેથી, અને એટલે કે તમે બંનેને વાપરી શકો. બરાબર? પછી અહીંયા બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. તો અહીંયા અહીં અને ના સ્થાને તેથી લખી શકાય કે નહીં. પછી હવે જો આપણે બધા જ વાક્ય બનાવ્યા છે ને એનું સ્પષ્ટીકરણ બાજુમાં આપ્યું છે અને એને નીચેના વાક્યો સાથે સરખાવવાનું છે. જેમ કે અહીંયા છે, હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. તો નીચે વાક્ય શું છે? કે અહીં કોઈએ પરંતુ લખ્યું તો પણ જવાબ સાચો જ છે. પહેલા વાક્યમાંથી પૂર્ણ વિરામ દૂર કર્યું અને બંને વાક્યોને જોડવાનું હતું. પછી બીજું, તો રાણાએ સંદેશો મોકલ્યો તેથી એટલે બધા દરબારમાં આવ્યા. તો અહીં બે વાક્યો જોડવાનું કામ તેથી અથવા એટલેથી થયું છે. એ તમે સમજી શકો છો કે તમે તેથીનો પણ ઉપયોગ કરી શકો અને એટલેનો પણ તમે ઉપયોગ કરી શકો. એના પછી બકોર પટેલ કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. તો અહીં અનેના સ્થાને તેથી લખી શકાય કે નહીં? તો હા, લખી શકાય. અહીંયા અને છે એની જગ્યાએ તમે શું લખી શકો? તેથી પણ લખી શકો છો કે ભાઈ બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું તેથી તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. એના પછી આપણે આગળ જોઈએ તો છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી. તો અહીં વાક્યોને જોડવાનું કામ કરનાર પદ શોધી શકો છો ને? હા. તો શું છે? તો કારણ કે એનાથી આપણે વાક્યને જોડ્યું છે એટલા માટે. એના પછી તો ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાઈએ ચોખ્ખી ના પાડી દીધી. તો આ વાક્યમાં પણના સ્થાને પરંતુ જેવા પદોનો ઉપયોગ થઈ શકે છે. તમે પણની જગ્યાએ પરંતુ પણ મૂકી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 3 થી 12 ની કોઈ પણ પીડીએફ કે પીપીટી જોતી હોય તો તમને મળી શકે છે. એમાં આપણે કઈ કઈ પીડીએફ કે પીપીટીનો સમાવેશ કર્યો છે? તો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, પાઠની સમજૂતી કે સ્વાધ્યાયનું સોલ્યુશન, પછી ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી અને અંગ્રેજી ગ્રામર. આ કોઈની પણ પીડીએફ કે પીપીટી તમે મેળવી શકો છો
આપણી એપ્લિકેશન પર પણ તમને ઉપલબ્ધ થઈ શકે છે, અથવા આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પણ તમે સંપર્ક કરી શકો છો. બરાબર, તો ચોક્કસ મેળવી લેજો. હવે જોઈએ કે એક વિદ્યાર્થીએ વાક્યો જોડ્યા છે, એ યોગ્ય રીતે જોડ્યા છે કે કેમ તે તમારે કહેવાનું છે. કે ભાઈ કોઈ વિદ્યાર્થીએ વચ્ચે સંયોજક મૂકી અને વાક્ય જોડવાનો પ્રયત્ન કર્યો છે, તો એ બરાબર છે કે નથી એ તમારે ખાલી હા નામાં એનો જવાબ આપવાનો છે. ચાલો, સૌથી પહેલા આપણે જોઈએ કે માનસી ઠંડા પાણીથી નાહી કારણ કે તેને શરદી થઈ હતી. તો આવું કોઈ દિવસ બને કે માનસી ઠંડા પાણીથી નાય કારણ કે શરદી થઈ ગઈ હોય તો કોઈ દિવસ ઠંડા પાણીથી નાય? એટલે આવું કારણ કે વાળો અહીંયા બંધ બેસે છે કે નહીં? તો શું જવાબ આવશે એનો? તો સૌથી પહેલો જવાબ આપણે દેવાનો છે ના, કે ભાઈ આ કેવું વાક્ય છે? તો ખોટું છે, આવું બંધ બેસતું નથી. પછી બીજું, બપોરે એક ઘટના બની હતી પરંતુ રાણાને નિંદ્રા આવતી ન હતી. તો આવું કોઈ દિવસ બને કે બપોરે ઘટના બનતી હતી પરંતુ નિંદ્રા આવતી ન હતી? અહીંયા આવશે પરંતુ નહીં, કે બપોરે ઘટના બની હતી એટલે નિંદ્રા આવતી નહોતી, એવું કહેતો તો સમજ્યા. એટલે આ કેવું વાક્ય બને? ખોટું. એના પછી ગોપાલદાસ મહેમાન તરીકે આવ્યા અથવા બકોર પટેલે મિષ્ટાન બનાવવાની ના પાડી. અહીંયા એટલે કોઈ દિવસ બંધ બેસે, અથવા કોઈ દિવસ બંધ બેસે ન બેસે કે ગોપાલદાસ મહેમાન તરીકે આવ્યા અથવા મિષ્ટાન બનાવવાની ના પાડી. અહીંયા બનાવ હોય તો શું બને કે ગોપાલદાસ મહેમાન તરીકે આવ્યા એટલે અથવા તો તેથી બકોર પટેલે મિષ્ટાન બનાવવાની ના પાડી. હજી આવું બનવું હોય તો બને, કેમ કે આ કારણ દર્શાવે છે. એટલે આ કેવું છે? તો ખોટું, ના. એના પછી ચોથું, કે એને સાયકલ ચલાવતા આવડતી ન હતી પરંતુ તે પડી ગયો. હવે પરંતુ કોઈ દિવસ બેસે આવડતી ન હતી ને પડી ગયો, તો આ શું છે? તો રીઝન છે કે એને સાયકલ ચલાવતા આવડતી ન હતી તેથી તે પડી ગયો. એટલે આ પણ જવાબ કેવો છે? તો ખોટો છે. એટલે અહીંયા શું આવશે? આ તેથી જ આવશે. પછી રસ્તામાં પડેલો કાંટો દેખાયો નહીં, વળી સાયકલને પંક્ચર થયું. તો અહીંયા તો સંયોજક એને મૂક્યું જ નથી, એટલે આ શું આવશે? ના. તમારા જવાબો તમે શું તારવ્યું, તમને આમાં શું સાચું લાગ્યું એ તમારે લખવાનું છે. તો જો તમે કહેશો કે વાક્ય એકમાં કારણ કે ના સ્થાને તેથી લખીએ તો જ વાક્ય યોગ્ય રીતે યોજાય તેમ કહેવાય. જો અહીંયા શું આવે? કારણ કે ની જગ્યાએ શું આવે? તેથી આવે તો યોગ્ય વાક્ય બને કે માનસી ઠંડા પાણીથી નાય તેથી તેને શરદી થઈ હતી. એવી રીતે માનસી ઠંડા પાણીથી નાય એ તેને શરદી થવાનું કારણ હતું, તેથી માનસી ઠંડા પાણીથી નાય તેથી તેને શરદી થઈ હતી એ મુજબ લખીએ તો બરાબર ગણાય. પછી બીજા વાક્યમાં પરંતુના સ્થાને તેથી લખવું પડશે, જે મેં તમને પાછળ સમજાવી દીધું છે એ પ્રમાણે. બરાબર વાક્ય અને ત્રીજામાં બે વાક્યોને યોગ્ય રીતે યોજવા અથવાનો ઉપયોગ થયો છે એ ઠીક નથી લાગતું. અહીં છતાં પણ પરંતુ પૈકી કોઈ યોજનારાઓનો ઉપયોગ કરીએ તો જ આપણો જવાબ સાચો બને, નહીતર એ બને નહીં. પછી વાક્ય 4 અને 5માં યોજનાર એટલે કે યોજક કોણ છે અને ત્યાં શું લખી શકાય તે કહો. આમ તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે બે ભિન્ન એટલે કે જુદા જુદા વાક્યને જોડી યોજી અને એક વાક્ય બનાવવાનું હોય ત્યારે યોજક પણ યોગ્ય હોય તે જરૂરી છે. અને યોગ્ય યોજકને આપણે સંયોજક કહીએ છીએ. યોજક એટલે કે જોડનાર, જેને આપણે સંયોજક તરીકે ઓળખીએ છીએ. હવે જો પ્રશ્ન 3 કે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય તમારે સંયોજક મૂકવાનું છે. તો સૌથી પહેલી ખાલી જગ્યા છે કે ઉત્તમ રોબોટ હતો, ખાલી જગ્યા, બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા. તો શું આવશે? તેથી, કે ઉત્તમ રોબોટ હતો તેથી બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા. એના પછી બીજું, કે પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો રાણાને ખૂબ સંતોષ થયો. તો એમાં શું આવે? જેથી, કે પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો જેથી રાણાને ખૂબ જ સંતોષ થાય છે. એના પછી ત્રીજું વાક્ય, તો એણે સાયકલ તો જોઈને ચલાવી હતી, ખાલી જગ્યા પડ્યું
પૈડું માનતું ન હતું. તો અહીંયા શું આવશે? પણ. કે એણે સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પૈડું માનતું ન હતું. એના પછી તો મહિલાઓ ખેડૂતની વારે ચડી ખાલી જગ્યા દુશ્મનોને ભગાડી દીધા. તો અહીંયા શું સંયોજક આવશે? તો જો અને કે મહિલાઓ ખેડૂતને વારે ચડી અને એણે દુશ્મનોને ભગાડી દીધા. એના પછી પાંચમી ખાલી જગ્યા કે છોકરાઓનો જવાબ સાચો હતો, ખાલી જગ્યા મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો. છતાં જો છોકરાનો જવાબ તો સાચો હતો છતાં એણે મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો. એટલે અહીંયા શું આવશે સંયોજક? કે છતાં. એના પછી છઠ્ઠું કે એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી ખાલી જગ્યા પોતાનો જવાબ સાચો છે. જો વારંવાર દાખલો ગણીને ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે. પછી ટપાલીનો અવાજ સાંભળ્યો ખાલી જગ્યા શકરી પટલાણી બહાર આવ્યા. ટપાલીનો અવાજ સાંભળ્યો તેથી શકરી પટલાણી બહાર આવ્યા. થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ ગોપાળદાસને ક્રમમાં આવી ગયા. જો શું આવશે અહીંયા? થાળીમાં કરેલાની વાનગીઓ જોઈ પરિણામે ગોપાલદાસને ક્રમમાં આવી ગયા. ચાલો એના પછી છે 15મું. વાંચો અને મુદ્દા પરથી તમારે વાર્તા લખવાની છે. તમને એ મુદ્દા આપ્યા છે કે ફુગ્ગાવાળો, ફુગ્ગો ફૂલાવ્યો, બાળકોનો હરખ, ફુગ્ગાનું ઉડવું, બાળકોની કિકિયારી, ફુગ્ગો ફૂટ્યો, બાળકો ચિંતાતુર, ફુગ્ગાનું નીચે પડવું, બાળકોની જીદ. આ જે બધા શું છે? તો વાર્તાના મુદ્દા છે. એના આધારે તમારે વાર્તા તૈયાર કરવાની છે. હવે ઉપરોક્ત એટલે કે ઉપરના મુદ્દાઓને આધાર લઈ મૃદુલાએ અને મિત્તલે વાર્તા લખી છે તે તમારે વાંચવાની છે. તમારે મૃદુલાની વાર્તા વાંચવાની અને મિત્તલની વાર્તા વાંચવાની. પછી બેમાંથી તમને કઈ વાર્તા સારી લાગે તમારે કહેવાનું પણ છે. જો આ મૃદુલાએ વાર્તા બનાવી કે એક ફુગ્ગાવાળો હતો, તેનો એક ફુગ્ગો ફૂલેલો જોઈ બાળકો હરખાઈ ગયા અને ફુગ્ગો હવામાં ઉડ્યો. બાળકોએ કિકિયારી કરી અને હવામાં જ એ ફુગ્ગો ફૂટી ગયો. બાળકો ચિંતાતુર બની ગયા અને ફૂટેલો ફુગ્ગો નીચે પડી ગયો. એટલે આ મૃદુલાની ટૂંકી અને ટચ વાર્તા છે. હવે આ વાર્તા કોની છે? તો મિત્તલની. કે એક દિવસ એક ફુગ્ગો વેચવા વાળો અમારી સોસાયટીમાં રંગબેરંગી ફુગ્ગાઓ લઈને આવ્યો. તેની પાસે ઘણા રંગના ફુગ્ગા હતા. તેમાંથી તેણે ગુલાબી રંગનો ફુગ્ગો હવા ભરવાના પંપથી ફૂલાવ્યો. બધા જ બાળકો એ ફુગ્ગાવાળાને જોઈ જ રહ્યા હતા અને જોતામાં ફુગ્ગો ફૂલી ગયો અને બધા જ બાળકો હરખમાં આવી ગયા. પછી શું થાય છે? ફૂલેલા ફુગ્ગાને ફુગ્ગાવાળાએ એક બાજુએથી પકડી અને બાળકોને કહ્યું, જોજો બાળકો, હવે આ ફુગ્ગો આકાશને અડવા જશે. અને બોલતા જ એણે ફુગ્ગાને હાથમાંથી છોડ્યો. જેવો ફુગ્ગો આકાશ ભણી ઉપડ્યો, આકાશ ભણી એટલે આકાશ તરફ ઉપડ્યો, ત્યાં બાળકો જોર જોરથી કિકિયારીઓ કરવા લાગ્યા. બધા જ બાળકોની નજર હજુ એ ફુગ્ગા ભણી એટલે કે ફુગ્ગા તરફ જ હતી. ત્યાં એક ધડાકો સંભળાયો અને ફુગ્ગો આકાશમાં ફૂટ્યો. જાણે આકાશમાંથી ધડાકો થયો હોય એમ બાળકો તો નિરાશ થઈ ગયા અને ચિંતાતુર બની ગયા. ફૂટેલો ફુગ્ગો જેમ જેમ નીચે આવતો તેમ બાળકોની નજર પણ નીચે આવતી હતી. બાળકોને ફુગ્ગાને આકાશને અડતો જોયો હતો, તેથી તેમણે ફુગ્ગાવાળા પાસે જીદ કરાવી બીજો ફુગ્ગો આકાશમાં મોકલ્યો. એટલે કે જે આ મિત્તલે વાર્તા લખી છે એ વાર્તા વિસ્તારથી આપણને સમજાય એવી ફુગ્ગાના રંગ સાથે અને વ્યવસ્થિત લખી છે. જ્યારે મૃદુલાએ વાર્તા લખી છે તો જે આપણને મુદ્દા આપ્યા હતા એના એ જ મુદ્દાને લખી નાખ્યા. એટલે જેટલા મુદ્દા હતા એવા 3 જ લીટીમાં એણે વાર્તાને પતાવી દીધી. એટલે આ મૃદુલાની વાર્તા અને આ થઈ ગઈ મિત્તલની વાર્તા. હવે આપણે આગળ જોઈએ તો આપણને શું કહેવા માંગે છે? જો તો તમને મિત્તલની વાર્તા ગમી કે મૃદુલાની અને શું કામ તે તમારે કહેવાનું છે. તમને જવાબ આપવાનો છે. તો ચોક્કસ તમને મિત્તલની જ વાર્તા ગમી હશે કેમ કે વિસ્તારથી સરસ મજાની મજા આવે એવી છે. તમારે વાર્તા લખવાની હોય તો મૃદુલાએ લખી તમે એવી વાર્તા લખશો કે મિત્તલે લખી એવી? તો આપણે મિત્તલે લખી એવી સરસ મજાની વાર્તા લખશું. તો ચાલો
આપેલા મુદ્દા પરથી વાર્તા લખો અને તમારી વાર્તા અને તમારા મિત્રની વાર્તાને તમારે સરખાવવાની છે. આપણે જો મિત્તલ જેવી સરસ મજાની વાર્તા લખવાની છે અને તમને વાર્તાના નવા મુદ્દા આપેલા છે, જેમ કે જો તળાવ, દેડકાનો ખૂબ જ અવાજ, પછી મગર અને પરેશાન, બધા મગરની મીટિંગ, અવાજથી બચવાનો ઉપાય, દેડકાઓની દાદાગીરી, મગરની યુક્તિ, દેડકાઓની શરણાગતિ, મગર અને દેડકાનું સમાધાન. એટલે મગર અને દેડકાની વાર્તા તમારે તમારી રીતે બનાવીને લખવાની છે. જેમ મિત્તલે બનાવવાનો પ્રયાસ કર્યો એમ તમારે મુદ્દાને ધ્યાનમાં રાખી પણ સરસ મજાની લાંબી વાર્તા બનાવવાની. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે જે આ ઉત્તમે આપ્યા ઉત્તર જે વાળું આપણું નવા સેમેસ્ટરનું પહેલું ચેપ્ટર, પણ આમ જોઈએ તો જે આપણો 11મો પાઠ છે એને આપણે સરસ રીતે પાર્ટ 1ની અંદર ભણી ગયા, સમજી ગયા અને સાથે સાથે આપણા પાર્ટ 2ની અંદર આજે ખૂબ જ સારી રીતે એના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન પણ જોઈ ગયા છે. સવાલના જવાબ પણ તમને મળી ગયા અને એ પણ પાછા સમજૂતીની સાથે. જો કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે સવાલ પૂછી શકો છો. આખા જ લેક્ચરને ફરી 1-2 વખત જોઈ લેજો જેથી ક્લિયર થઈ જાય. સરસ મજાનું વાંચજો, તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.